દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે मन मंदिर की ज्योत जगा दो घट घट वासी रे दर्शन द्यो घन श्याम नाथ मोरी अखिया प्यासी रे। ભક્તો, આ કીર્તનનું જે ચરિત્ર છે ને એ મેં સરદારના ઘર સભામાં પૂજ્યપાદ નિત્યસબ સ્વામીના મુખેથી સાંભળેલું છે. પ્રસંગ એવો છે, શ્રીજી મહારાજ દાદા ખાતરના દરબારગઢમાં જ્યારે બિરાજમાન હતા ત્યારે ગઢાડીના આંબાસેટ બાજુમાં હતા, સુરાખાચોર હતા, બીજા અમુક સંતો અને ભક્તો હતા. મહારાજે ગઢાડીના આંબાસેટને પૂછ્યું કે આંબાસેઠ, તમારી પાસે કેટલા રૂપિયા છે? એટલે આંબાસેઠ કે મહારાજ, મારી પાસે તો 10,000 રૂપિયા છે. બાજુમાં સુરાખાચર હતા, એને તો આંબાસેઠને સામું જોયું મરક મરક, તો કંઈ બોલ્યા નહીં. પછી મહારાજે બીજો પ્રશ્ન ગઢાડીના આંબાસેઠને પૂછ્યો, એ કે આંબાસેઠ, તમારા દીકરા કેટલા? એટલે આંબાસેઠ કે મહારાજ, મારે 2 દીકરા છે. પછી સુરાબાપુથી રહેવાનું નહીં, એટલે સુરાબાપુ કે મહારાજ, આ આંબાસેઠ તો ખોટું બોલી રહ્યા કે, અને એની કાઠી ભાષામાં કીધું. મહારાજ કે આંબાસેઠ, આ સુરાબાપુ શું કહે કે? તો આંબાસેઠ કે મહારાજ, સુરાબાપુ એની રીતના સાચા, હું મારી રીતના સાચો છું. એ કે મારી પાસે 1 લાખ રૂપિયો છે, પણ સત્સંગના અર્થે અને સંતો ભક્તોના અર્થે વપરાણા માત્ર 10,000 રૂપિયા. એટલે 10,000 રૂપિયાને તું મારા ગણું છું, બાકી બીજા મારા ગણતો નથી. અને બીજા 4 દીકરા છે, એમાંથી 2 દીકરા સત્સંગમાં છે અને તમારી આજ્ઞાનું પાલન કરે છે, અને 2 દીકરા તો કોણ જાણે ક્યાં જશે મને ખબર નથી. એટલે 2 દીકરાને હું મારા માનું છું. આવી ઘટના બની. એટલે મહારાજે જોયું ને સાંભળ્યું. પણ આંબાસેઠના ભક્તો એટલો મહિમા, આટલા રૂપિયા 200 વર્ષ પહેલાં લાખના આશ્રમ હતા, છતાં મહારાજનો એટલો મહિમા હતો. તે ગઢાડી છે, ત્યાંથી ગઢપુર 10, 12, 15 કિલોમીટર જેવું થાય. દરરોજ સવારે 4 વાગે ઉઠીને મહારાજ માટે દાંતણ લઈને જાય, અને કુણું મજાનું દાંતણ મહારાજને સવારે ઉઠે એટલે મહારાજને દાંતણ આપે. અને એવું નિયમ, જ્યાં સુધી મહારાજનું મુખ જોવે નહીં, દાંતણ ના આપે ત્યાં સુધી મોઢામાં અંજળ કે કંઈ નાક મૂકે નહીં. મહારાજને સવારે દાંતણ દરરોજ ઉઠીને સવારે ચાલતા જાય ગઢાડીથી ગઢપુર, અને દાંતણ મહારાજને આપે. મહારાજ એનું દાંતણ સ્વીકાર કરે, અને મહારાજને દરરોજ આવી રીતના દેવા જાય. મહારાજને ક્યારેક બહાર વિચરણ કરવા જવાનું હોય તો આંબાસેઠને કહી દે કે આંબાસેઠ, તમે કે હમણાં આટલા દિવસ હું નથી, તો તમે દાંતણ દેવા આવતા નહીં. એટલે પછી એ અંજળ ગ્રહણ કરી લે, પછી એમ વાંધો ન હોય. હવે બહેનું એવું કે મહારાજને કંઈ આંબાસેઠની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય કે શું હોય, આંબાસેઠે મહારાજ એક વખત આંબાસેઠે જાણ કર્યા વિના વિચરણમાં નીકળી ગયા. અને આંબાસેઠનો તો નિયમ, એટલે એ તો સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પ્રમાણે દાંતણ લઈને ગઢપુરમાં આવ્યા. તો ત્યાંથી પાર્ષદ અને જે કોઈ ભક્તો હતા એને કીધું કે મહારાજ તો લોહિયા પધાર્યા છે, અહીં તો નથી ગયા. એટલે આંબાસેઠ તો ત્યાંથી ને સીધા એવેને પગલે નીકળી ગયા. નહીં ત્યાંથી લોયા ગયા, બધે ચાલતા જો અહીંયા લોયા ગયા. તો લોયા બપોર સુધીમાં પહોંચ્યા. તો લોયા પહોંચ્યા તો ખબર પડી કે મહારાજ તો ત્યાંથી કીધું કે મહારાજ અહીં નથી, મહારાજ આવ્યા હતા, પણ અહીંથી મહારાજ સાળંગપુર નીકળી ગયા. એટલે આંબાસેઠ ત્યાંથી નીકળ્યા તો ચાલતા ચાલતા સાળંગપુર ગયા. સાળંગપુર ગયા તો સાળંગપુરથી એવું જાણવા મળ્યું કે મહારાજ આવ્યા હતા, પણ અહીંથી ને મહારાજ વડતાલ પધારી ગયા છે, મહારાજ અહીં નથી. વિચાર કરો ભક્તો, એને મહિમા કેટલો આંબાસેઠને. એટલે ચાલતા 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 છે 2 દિવસે વડતાલ પૂગ્યા. જ્યારે વડતાલ પૂગ્યા ત્યારે તો એ એટલા થાકીને ટાયર્ડ થઈ ગયા હતા કે ન પૂછો વાત. વડતાલ ગામના પાદરમાં પૂગ્યા ત્યારે એને થાક લાગ્યો ને ત્યારે એના મુખમાંથી શબ્દો નીકળી ગયા, ના કીર્તન એ ગાતા હતા. પણ અંતે છેલ્લે જ્યાં અંદર વડતાલ પધાર્યા, અને મહારાજ તો કુબેરજી ભગતના ઘરે હતા, બિરાજમાન હતા. આંબાસેઠ પૂછતા ત્યાં ગયા ને તો મહારાજને જોયા હતા. તો મહારાજ કે ઓહો આંબાસેઠ તમે અહીંયા હતા? અરે મહારાજ, તમને તો ખબર છે કે મારો નિયમ છે કે તમને દાંતણ દીધા વિના હું કોઈ દી અંજળ તો પીતો કે લેતો નથી. કે
મહારાજ કે પણ બે તમે ક્યાં નીકળ્યા? તો કે 2 દિવસ થયા. ઓહો હો મહારાજ કે 2 દિવસ થઈ ગયા તમે કે અહીંયા આવ્યા? એટલો આંબા શેઠને મહારાજનો મહિમા. તે આંબા શેઠને ખંભે મહારાજે હાથ મૂક્યો અને આંબા શેઠને બાતમાં ઘાલીને મહારાજ હરિવાર હાજી ત્યાં ભેટા. આંબા શેઠને 400-500 કિલોમીટર જે હાલ્યા હતા 2 દિવસનો જેટલો થાક હતો, સીધો મહારાજે હાથ મૂક્યા ભેગો થાક એનો ગાયબ થઈ ગયો. આટલો આંબા શેઠને મહારાજનો મહિમા હતો. એટલે જે આંબા શેઠ જ્યારે થાકીને વડતાલ પૂગ્યા ત્યારે જે એના મુખમાંથી જે શબ્દો હતા, જે કીર્તન ગાતા હતા, દર્શન દિવસ ઘનશ્યામ, એ જે કીર્તન છે એ આપણે અત્યારે મંદિરમાં આપણે જે દેવભગતના કૃપાપાત્ર શિષ્ય છે અશ્વિનભાઈ મકવાણા એ ગાય છે અને મિહિરભાઈ રાઠોડ ઝીલે છે. તો બધા ભાવથી આ પ્રસંગને યાદ કરી ને કીર્તનને ઝીલજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.
सखिया क्या सुनी